વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર માં આપણે જોયું હતું વોટ મીન બાય લેફ્ટ હેન્ડ લિમિટ ઓફ એ ફંક્શન એન્ડ right hand limit of a function. Clear? If it is L, here it is also L, then the limit is L. Limit x tends to f of x is equal to L. Last time we already seen one example. F of x is equal to x plus 1. Clear? Here 1. On left hand side, those are the number which are less than 1. On this side, those are the real number which are greater than 1. છેલ્લે આપણે આના લક્ષની વાત કરી હતી એફએક્સની, તો કે 1 કરતા નાના હોય અને એ એક્સ એ 1 ની નજીક આવતો હોય, 1 કરતા મોટો હોય અને 1 ની નજીક આવતો હોય, ત્યારે એફએક્સ બંને બાજુએથી, ડાબી બાજુએથી અને જમણી બાજુએથી કોની નજીક આવે છે? 2 ની નજીક. તો એને આપણે સંકેતમાં શું લખ્યું હતું? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. This is just a concept of limit. Clear? તો આ વાતને યાદ રાખીને આપણે પહેલો ફરીથી એક વસ્તુ યાદ લખી દઈએ એઝ એ નોટ. શું? તો કે whenever this right hand limit exists, left hand limit exists and both are equal, and say this is L. If and only if the limit of a function is L. Clear? જ્યારે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે અને બંને સમાન હોય, ધારો કે તે એલ છે, તો આ વિધેયનું લક્ષ પણ શું થાય? એલ થાય. એટલો કન્સેપ્ટ યાદ રાખીએ. આપણે હવે આના ઉપર કામ કરીએ, કેવી રીતે લિમિટ ફાઇન્ડ કરી શકાય એને રિલેટેડ. એના વર્કિંગ રૂલ્સ મેં લાસ્ટ લેક્ચરમાં જણાવી દીધા છે. લેટ અસ રિકોલ ઇટ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ પ્લસ ઓર માઇનસ જી એક્સ, or whenever it is plus, then we can separate it. We can give term by term limit. Limit x tends to f of x plus limit x tends to a g of x. Whenever here minus, then minus. Difference is there. Whenever then product, then here also product. Clear? These are the 3 working rules. Same way, one more working rule, that is division rule. Limit x tends to a f of x upon g of x is equal to limit x tends to a fx over limit x tends to a gx. Clear? But what is the condition? This limit is not equal to 0. Limit x tends to a g of x is not equal to 0. Clear? These are the working rules. Let us see some based on this one. Very simple. Type number 1. Basic sum. Type number 1. સાદા લક્ષના એક્ઝામ્પલો બહુ જ સિમ્પલ છે. દાખલા તરીકે મારે એમ સોલ્વ કરવું હોય કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3 એક્સ સ્ક્વેર પ્લસ 9 અપોન એક્સ પ્લસ 3. ક્લિયર? આવા સંજોગોમાં ઇન ધીસ કેસ સી substitute x is equal to 3 in denominator quantity. છેદમાં x બરાબર 3 મૂકીએ તો 0 થાય છે? નોટ ઇક્વલ ટુ 0. અંશમાં મૂકીએ, ન્યુમરેટરમાં મૂકીએ તો પણ કેવું થાય છે? નોટ ઇક્વલ ટુ 0. પણ આપણે માત્ર કેના ફોર્મના કન્સલ્ટ લેવાનું? છેદ સાથે, ડિનોમિનેટર ક્વોન્ટિટી. રિપ્લેસ ધીસ વેલ્યુ. હિયર ડાયરેક્ટ લિમિટ એક્ઝિસ્ટ. 3 સ્ક્વેર પ્લસ 9 અપોન 3 પ્લસ 3. 9 પ્લસ 9 18 over 6, that is equal to 3. Simple sum solve. એવી રીતે એક સમ લઉં. લિમિટ x tends to 0 ax plus b over cx plus d. ચલો, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો હું 0 લિમિટ મૂકું તો શું આવે? a into 0 plus b upon c into 0 plus d. કેટલા આવે? b by d આવે. ખ્યાલ આવે છે? તો સિમ્પલ સમ આપણે જસ્ટ ટુ નો ઇટ, જાણવા માટેથી આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીએ છીએ. લિમિટ x tends to 1 6x square minus 4x plus 3.
તો ડાયરેક્ટ લિમિટ મૂકી દઈએ તો શું આવશે? 6 into 1 square minus 4 into 1 plus 3. That is 6 minus 4, 2 plus 3, and that comes out 5. Clear? તમને એમ થતું હશે કે why we are putting x is equal to 1 here? આપણે મનમાં એમ પ્રશ્ન થતો હશે કે આપણે x is equal to 1 શું કામ મૂકીએ? અહીંયા એ જ કર્યું ને કે આપણે જોયું હતું ને કે લિમિટ x tends to 1, x plus 1 is equal to 2. Whenever x tends to nearer and nearer to 1, at that time x plus 1 tends to nearer and nearer to 2. એ 2 ની નજીક જાય છે. જેમ જેમ x 1 ની નજીક જાય ડાબી બાજુએથી as well as જમણી બાજુએથી, એ સમયે x plus 1 ડાબી બાજુએથી અને જમણી બાજુએથી કોની નજીક જાય? 2 ની નજીક જાય. એ ક્યારે મળે? તો કે x બરાબર 1 મૂકી દઉં તો મને આન્સર 2 મળી જાય છે. આ લિમિટનો કન્સેપ્ટ છે. According to this, using this pattern or this rule, we get this thing. આવું મળી શકે. હવે એક આ એક્ઝામ્પલ લો. લિમિટ x tends to 3, x square minus 4x upon x minus 2. See here, x is equal to 3. Put this x is equal to 3 in denominator quantity. 3 minus 2 comes out 1, which is not equal to 0, non-zero. x બરાબર 3 આ છેદમાં મૂકું અહીંયા હું તો છેદ 0 થતો નથી, તો કામ ચાલે. તો લિમિટ મૂકી દેવાની ડાયરેક્ટ. 3 square minus 4 into 3 upon 3 minus 2. 9 minus 12 upon 1. કેટલા આવશે? તો કે -3. એનો આન્સર આવી જાય. ખ્યાલ આવે છે? નેક્સ્ટ એક્ઝામ્પલ લો. થોડોક સિમ્પલ છે. હવે અહીંયા જોજો ખાસ. લિમિટ x tends to 5. x square minus 25 upon x minus 5. જોયું? અહીંયા હું ડાયરેક્ટ લિમિટ, here I am not able to replace direct limit. If I put x is equal to 5 here, then we get denominator quantity 0. At that time also, see here, put x is equal to 0. What we get? We get 0 by 0 form. 0 by 0 form. કયું સ્વરૂપનું હોય? લક્ષના લગભગ મોસ્ટ ઓફ એક્ઝામ્પલ કયા ફોર્મમાં હશે? 0 by 0 ફોર્મ. Then we need to simplify it. તો આપણે એના માટે સાદરૂપ આપવું પડે. That is equal to limit x tends to 5. અને બે અવયવ પાડી દો. x minus 5, x plus 5 upon x minus 5. હવે x minus 5 કેન્સલ કરી દઈએ તો લિમિટ x tends to 5, x plus 5 આવે. ક્લિયર? તો હવે અહીંયા મૂકીશું. 1 મિનિટ. x tends to 5 implies x not equal to 5. Why? x goes nearer and nearer to 5 but cannot be 5. x એ 5 ની નજીક જાય છે પણ ક્યારેય 5 થતો નથી. So this factor is not equal to 0. We can cancel અંશ અને છેદમાંથી. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આપણે આમ લખીએ છીએ ને કે x minus y upon x plus y upon suppose x minus y હોય તો આપણે શું કરીએ છીએ? આ x minus y ને કેન્સલ કરી દઈએ. We can cancel it only when that quantity is non-zero. ખાસ ધ્યાન રાખજો, આ લખવું જરૂરી છે. આના માટે એક ઇન્ટરેસ્ટિંગ એક રમત રમાડું. ચલો મિત્રો જુઓ, આ રમતનો આન્સર તમારે કાલે મને આપવાનો છે. It's a very interesting game. Suppose x is equal to y. X is not equal to 0, y is not equal to 0. Clear? This implies, can I square on both sides? બંને બાજુ વર્ગ કરી શકાય? હા, કરી શકાય. તો આમ લખી શકું x square minus y square is equal to 0. That is equal to, once again, can I write x square minus y square? હા, લખી શકાય. તો એનો મતલબ એમ થાય કે x square minus y square is equal to x square minus y square. લખી શકાય? હા. તો x square minus, can I write here x into y? Yes, x square minus y square. કારણ શું? Because of, see here, we are treating y is equal to x. So આમાંનો એક y square છે, એમાંના એક y ને હું x કહી દઉં અને એક y as it is રાખી શકું. Yes, we can write it. This implies, 1 minute. See, this sign is known as implies. અને ગુજરાતીમાં કહેવાય પ્રેરણ. અને આપણે દરેક સ્ટેપમાં માટે લખીએ ને therefore. In place of therefore, we can write this notation also.
માટેની જગ્યાએ આ સંકેત આપણે વાપરી શકીએ. યસ, પ્લીઝ હિયર. નાઉ ટેક x કોમન, x minus y, x કોમન, સોરી ફેક્ટર x minus y, x plus y. હવે બંને બાજુ x minus y કેન્સલ કરી દઉં. x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. હવે આ y ની વેલ્યુ મૂકી દઉં x. x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ x, કારણ કે આ y બરાબર કેટલા મૂક્યા? x. તો x બરાબર કેટલા આવ્યા? 2x. x કેન્સલ કરી દઉં, 1 બરાબર 2 આવ્યા. આ તો શક્ય નથી. તો મેં આમાં કઈ ગાણિતિક ક્રિયાની ભૂલ કરી? વોટ ઇઝ ધ મિસ્ટેક? આમાં કઈ મિસ્ટેક છે એનો તમારે આન્સર આપવાનો છે. ભૂલ ક્યાં છે? કોઈ મેથેમેટિકલ રૂલને બ્રેક કરે છે. સમવેર સમ મેથેમેટિકલ રૂલ્સ આર બ્રેક, સો વી ગેટ ધીસ ટાઈપ ઓફ એબ્ઝોર્બ્ડ રિઝલ્ટ. કોઈ ગાણિતિક ક્રિયાનો આપણે ભંગ કર્યો છે, ગણિતના નિયમનો ભંગ કર્યો છે કે જેથી આપણે 1 બરાબર 2 રિઝલ્ટ મળ્યું. આનો આન્સર તમારે મને આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ કે ત્યારે તમે આ લેક્ચર વોચ કરી લો, ત્યાર પછી તમે મને પોસ્ટ કરી શકો છો. યુ કેન પોસ્ટ મી, ધીસ ઇઝ ધ રીઝન વાય વી ગેટ ધીસ થિંગ. આમાં આન્સરમાં કઈ જગ્યાએ ભૂલ છે એ તમારે મને કહેવાની છે, બરાબર? એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એની સાથે આનો કન્સલ્ટ છે આ પાર્ટનો. આ પાર્ટ આપણે ગણીએ છીએ ને, તો કે કેમ આ ફેક્ટરને હું કેન્સલ કરી શકું છું, તો કે એ આ ફોર્મ છે. આટલી મેં તમને હિન્ટ આપી ભાઈ, આના આધારે તમે આન્સર આપી શકો તો વેલ એન્ડ ગુડ. નેક્સ્ટ, હવે એક એવો એક્ઝામ્પલ લઉં મિત્રો, સિમ્પલ છે, બહુ મજા આવશે તમને. જો લિમિટ x tends to 3, sorry 1, x tends to 1, x raised to 3 minus 1 over x minus 1. સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર? તો આના માટે શું કરી શકાય? ટેક ધ લિમિટ. પહેલા આપણે લિમિટ મૂકી જોઈએ તો શું આવે જુઓ મિત્રો. અહીંયા હું 0 મૂકું તો 0/0 ફોર્મ આવે. આ x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું તો મને 0 મળે, અને x ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા મૂકું તો આ મને 0 મળે. મળે ને 0? હા, તો 0/0 ફોર્મ આવે. યુઝ્યુઅલી સમ 0/0 ફોર્મ હોય ત્યારે આપણે એનું સિમ્પ્લિફિકેશન કરવું જરૂરી છે, તો જ આપણે એનો આન્સર મળી શકે. ધેટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1, સો x minus 1 ઇઝ ફેક્ટર ઓફ ન્યુમરેટર. તો x minus 1 એ અંશનો અવયવ થાય. આપણે જાણીએ છીએ કઈ રીતે, x સ્ક્વેર પ્લસ x પ્લસ. વેરી સિમ્પલ છે, એટલે આપણે કેન્સલ કરી શકીએ છીએ. x minus 1, that is equal to limit x tends to 1, x square plus x plus 1. x minus 1 cancel करा. Put the reason. x tends to 1 implies x not equal to 1. So we get x minus 1 is not equal to 0. So now replace value limit 1 plus 1 plus 1. That is comes out 3. Clear? This is the answer. Next one. નેક્સ્ટ એક્ઝામ્પલ લો. આ સિમ્પલ પેટર્નના સમ્સ આપણે સોલ્વ કરીએ છીએ અત્યારે, બરાબર છે? હા, જો લિમિટ x ટેન્ડ્સ ટુ -2, x³ પ્લસ 8 અપોન x પ્લસ 2. ચલો શું કરશો? કોઈ કહેશો મિત્રો? હિયર ઇફ યુ પુટ ધ લિમિટ you get 0/0 form. See here, 0/0. X is equal to -2 plus 2 comes out 0. -2 cube. If we take -2 cube, -8 plus 8, that is 0. So we need to simplify it. આપણે આને ફેક્ટર સિમ્પ્લિફાય કરવું પડે. Whenever denominator quantity comes out 0, then it is a factor of numerator. જ્યારે આ x બરાબર -2 છેદમાં મૂકતા છેદ 0 મળે તો છેદ છે અંશનો અવયવ બને. That is equal to limit x tends to -2, x plus 2, second bracket x square minus 2x plus 4. Yes or no? Yes. Over x plus 2. Clear? This comes out using this formula. A cube plus b cube. Here you get x cube plus 2 cube. Clear? X cube plus 8 means x cube plus 2 cube. That is x plus 2. What is this formula? A plus b, a square minus ab plus b square. If you use it, then what we get? X square minus 2x plus 4. I hope that all of you are understanding this thing. આશા રાખો કે તમને બધાને આ વસ્તુની ખબર પડશે. That is equal to limit x tends to -2,
x square minus 2x plus 4. Why? Because x plus 2 cancel. Put the reason. X tends to minus 2 implies x cannot be minus 2. X goes nearer and nearer to minus 2, but same time it cannot take value x is equal to minus 2. So x plus 2 comes out 0 using this pattern. Now replace the value limit. What do you get? Minus 2 square minus 2 of minus 2 plus 4. Yes, that comes out 4 plus 4 plus 4, and that is 12. I hope now we are able to solve this type of questions. So I would like to mention some questions for you. Here, one of them, limit x tends to 3, x raised to 4 minus 81 upon x minus 3. Next one, limit x tends to 3, x square minus 4x plus 3, x square minus 2x minus 3. Put here x is equal to 3. If we put x is equal to 3, 9 minus 6 minus 3 comes out 0. Yes, put here 3. 9 minus 12 plus 3 once again comes out 0 by 0 form. So x minus 3 is a factor of numerator and denominator quantity. અહીંયા x બરાબર 3 છેદમાં મુકતા પણ 0 આવે, અંશમાં મૂકીએ તો 0 by 0 ફોર્મ આવે. એનો મતલબ એમ કે આ એક્ઝામ્પલ ગણવા માટે આપણે સાદુરૂપ આપવું પડે, અને એના માટે x minus 3 જે છે, x minus 3 એ અંશ અને છેદનો અવયવ બને, અંશ અને છેદનો અવયવ બને. આગળ વધજો, આવડી જશે, સિમ્પલ છે. x હજી એક પણ આપણે એક હોમવર્કમાં આપી દઉં તમને. લિમિટ x ટેન્ડ્સ ટુ 4 x ક્યુબ minus 64 upon x square minus 16. કંઈ પણ હિન્ટ આપ્યા વગર આપી દઉં હોમવર્કમાં. લિમિટ x ટેન્ડ્સ ટુ 3, sorry, x tends to half. થોડોક ઓડ સમ લઈએ. લિમિટ x tends to half 4x square minus 1 over 2x minus 1. હિન્ટ આપું છું કે 0 by 0 ફોર્મ છે એટલે 2x minus 1 is a factor of numerator as well as denominator quantity. એ અંશ અને છેદનો અવયવ બનશે જ. ખ્યાલ આવે છે? બહુ સરળ રીતે થઈ જશે. તો આ પાઠ પણ તમને હોમવર્કમાં આપું છું મિત્રો. હવે થોડોક આપણે આગળ વધીએ, સ્લાઇટલી થોડીક પેટર્નને હાઈ કરીએ. ચલો મિત્રો, પહેલો સમ લખું છું, ઇમ્પોર્ટન્ટ સમ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x raised to 4 minus 3x square plus 2 x cube minus 5x square plus 3x plus 1. Jojo, see all of you. Take x is equal to 1 in denominator quantity. 1 minus 5 plus 3 plus 1. 3 plus 1, 4 plus 1, 5 minus 5, 0. 0 by 0 ફોર્મમાં જશે. છેદ 0 એ તો અંશ 0 જ થશે. 1 મૂકો જી. 1 minus 3 plus 2. 3 minus 3 કેવા થઈ જાય? 0 થઈ જાય. ખ્યાલ આવે છે? સરસ. તો આ ફોર્મ માટે શું થશે? Here x minus 1 is a factor of numerator as well as denominator quantity. x minus 1 છે અંશનો અને છેદનો અવયવ બને છે. જોઈ રાખજો કઈ રીતે હું સોલ્વ કરું છું. All of you please see how I am going to solve it. That is equal to x minus 1. Now see here. What is the power of denominator quantity? 3. So put 3 times x minus 1. If it is power 2, then 2 times. If it is power 4, then 4 times. If it is power 5, then 5 times. Put x minus 1, x minus 1. In numerator, it is 4. So put 4 times x minus 1. X minus 1. X minus 1. X minus 1. Agree? જો x tends to 1 से 0 by 0 स्वरूप आवे तो x minus 1 से x tends to 1 से तो x minus 1 से
એ અંશનો અવયવ બને અને છેદનો અવયવ બને. અંશમાં કેટલી ઘાત છે? 4. તો 4 વખત x માઇનસ 1, x માઇનસ 1, x માઇનસ 1, x માઇનસ 1 મૂકી દેવાનું. છેદમાં કેટલી ઘાત છે? 3. તો કેટલી વાર? 1 વાર, 2 વાર અને 3 વાર x માઇનસ 1 મૂકી દીધા. બરાબર. હવે હું એને એરેન્જ કરીશ. Now all of you see here how I am going to arrange it. First term આપણે શું જોઈએ? We want x raised to 4. X is here multiplied by x cube. So what you get? X raised cube into x minus x cube. Yes or no? That is equal to x raised to 4 minus x cube. Yes or no? આને x cube થી મલ્ટીપ્લાય કરીએ પેલા બ્રેકેટને તો આપણને આ સ્વરૂપ મળે, આ ફોર્મ મળે, અહીંથી આ ફોર્મ મળે પેલા બ્રેકેટનું. એનું સાદરૂપ આપીએ તો આ થાય. પેલું પદ તો x raised to 4 છે. હવે મારે અહીંયા x cube વાળું પદ નથી. There is no term consisting in x cube. So we don't want it. So પ્લસ x સ્ક્વેર મૂકી દો. તેમાં હું પ્લસ x સ્ક્વેર મૂકું તો શું મને મળશે? પ્લસ x સ્ક્વેર મૂકું તો x સ્ક્વેર ઇન્ટુ x કમ્સ આઉટ પ્લસ x ક્યુબ માઇનસ x સ્ક્વેર મને મળશે. એટલે આ પદ કેન્સલ થઈ ગયું. કેટલા મને મળ્યા? x4 પ્લસ માઇનસ x સ્ક્વેર આવ્યા. Here you get the minus x, but we want here minus 3x square. So put minus 2x. So what you get? Minus 2x square plus 2x we get. Minus 2x square plus minus x square comes out. Up to this stage we get x cube, x raised to 4 minus 3x square. Yes or no? Yeah. Plus we want 2. Plus what we want? 2. But we don't want 2x. So minus 2. So what you get here? Minus 2x plus 2. So that get cancel and we get plus 2. ખ્યાલ આવ્યો? In this way we can arrange the numerator. આ રીતે અંશને ગોઠવી શકાય. Same way try to arrange denominator quantity. છેદને ગોઠવવા પ્રયત્ન કરીએ મિત્રો. અહીં જોવો. છેદમાં કેટલી ઘાત છે? x ક્યુબ છે. અહીંયા x તો છે, અહીં કેટલા વડે મલ્ટીપ્લાય કરવું? x સ્ક્વેર વડે. તો મને શું મળે? x સ્ક્વેર માઇનસ x મળે. માઇનસ x વાળું પદ છે? નથી. we want 5x. So cancel it. So put x cube minus x square is there. Sorry. X cube minus x square. If you simplify it, what you get? X cube minus x square. We want minus 5x square. So we need more 4x square. So minus 4x. So minus 4x square comes out minus 5x square. We get this term. Here we get plus 4x, but we don't want it. We want 3x, so we need to less 1x. So minus 1. So minus x plus 1. So this comes out plus 3x plus 1. Here you get minus 5x square plus we get x cube. And that is our denominator quantity. See here. છેદ છે ને? x cube minus 5x square plus 3x plus 1. Yeah, in this way we can factorize it. Now remaining step is very easy. બાકીના પદ ખૂબ જ સરળ છે મિત્રો. શું કરશું? That is equal to limit x tends to 1, x minus 1 common, x cube plus x square minus 2x minus 2, denominator quantity x minus 1, x square minus 4x minus 1. Now x minus 1 get cancelled. x minus 1 ને આપણે કેન્સલ કરી દઈએ અંશ અને છેદમાંથી. Cancel it from numerator as well as denominator quantity. So we get this thing. આપના પદ મળશે. Yes. હવે મૂકો the limit. Now put the limit. Take x is equal to 1 here. 1 minus 4 minus 1. So minus 4 not equal to 0. Now you can substitute this limit. 1 cube plus 1 square minus 2 into 1 minus 2, 1 square minus 4 into 1 minus 1. Here what you get? 2 minus 4. Yes or no? This one 1 plus 1 2, 2 minus 2 minus 2, 2 minus 4 over minus 4. Yes or no? 1 get cancelled. So that comes out minus 2 by minus 4 and that comes out 1 by 2. This is the answer. Clear? Yes. Now I hope that you are able to solve this type of questions. આ તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. ચલો હું તમને સિમ્પલ ફોર્મના બે ત્રણ સમ હોમવર્કમાં આપી દઉં. લિમિટ
x tends to 2, 3x square minus x minus 10 upon x square minus 4. 0 by 0 ફોર્મ જ છે. ટ્રાય કરજો ઓન સેમ લાઇન થઈ જશે. લિમિટ x tends to 3 x raised to 4 minus 81 upon 2x square minus 5x minus 3. ટ્રાય કરજો, સોલ્વ થઈ જશે, સરળ રીતે થઈ જશે. લિમિટ x tends to 1 x cube plus x square minus 5x x cube plus x square minus 5x plus 3 upon x square minus 2x plus 1. બરાબર, આ તમને હોમવર્કમાં આપું છું. સમ on similar pattern we are going to solve one more sum. See here. Limit x tends to 2 x cube minus 3x square minus 4 over x cube minus 2x square minus 4x plus 8. જુઓ ચલો. Put here 2. What we get? 8 minus 8. Yes or no? 2, 4 to 8, 2 cube 8 minus 4 into 2, 8 plus 8. This gets 0, this gets 0. So 0 is there. So it is 0 by 0 form. So x minus 2 is a factor of numerator as well as denominator quantity. અંશ અને છેદમાં x બરાબર 2 મૂકતા 0 થઈ જાય છે, તો x minus 2 એ અંશનો અને છેદનો અવયવ બને છે મિત્રો. તો કેટલો પાવર છે અંશનો? Here power of numerator is 3. Yes, so put 3 times x minus 2, x minus 2, x minus 2. Here also x minus 2, x minus 2, x minus 2. Now try to arrange it. ગોઠવવા પ્રયત્ન કરીએ. ચલો. x square, so we get x cube. We get minus 2x square, but we want minus 3x square. So minus x. So minus x square plus we get 2x, but we don't want 2x. So plus 2. So minus 2. Sorry. Minus 2. So we get minus 2x plus we get 4. Sorry, minus 4. Minus 2 plus 2x. So there will be plus 4. So plus 4. Clear? Next. So that is x cube minus 3x square plus 4. Yes. Now denominator quantity, check it. X square x cube minus 2x square, of course, is there. Multiplied by minus 4. So what you get? Minus 4x plus 8. Of course, we get this thing. So plus 0. Remaining term plus 0. Now, limit x tends to 2. Take x minus 2 common from numerator. અંશમાંથી આપણે કોમન લઈ લઈએ, છેદમાંથી કોમન લઈ લઈએ. ક્લિયર? હવે x minus 2 ને હું કેન્સલ કરી દઉં. લિમિટ x tends to 2 x square minus x minus 2 over x square minus 4. Because of x tends to 2 implies x not equal to 2 implies x minus 2 not equal to 0. કારણ આપવું જરૂરી છે. There is need to give the reason. Now, once again, see here. Put the limit. Once again we get 0 by 0 form. So once again we need to repeat this process. Repeat same process until denominator quantity is not equal to 0. આનો આ જ પ્રોસેસને જ્યાં સુધી છેદ not equal to 0 હોય ત્યાં સુધી રિપીટ કરવો પડે. That is equal to limit x tends to 2. Denominator it is easy to factorize, x minus 2, x plus 2. Numerator is also easy to factorize. The factors of x square minus 4 is x minus 2, x plus 2. X square minus x minus 2.
That comes out x minus 2 into x plus 1. Very easy. So I am factorizing directly. આ બહુ સરળ છે એટલે સીધે સીધું પાડી શકાય. And you can factorize in this process also, in this way also. B bar power is 2, so put x minus 2 2 times, put x minus 2 2 times, then you can arrange it. Now cancel x minus 2, limit x tends to 2, what you get? X plus 1 over x plus 2. Because of limit x tends to 2, limit x tends to 2 implies x minus 2 is not equal to 0. Clear? So now denominator quantity, put this limit here, not equal to 0. So put direct limit, 2 plus 2, 2 plus 1. So that comes out 3 by 4. Now you can see that this sum is also depending according to this way. Here you also you get x minus 1 2 times factor. Clear? Yes. Now see, we get this thing? Yes. Now let us give one more sum, very easy for you. Limit x tends to 1, x square plus bx plus cx square plus bx plus a. Condition is given a plus b plus c is not equal to 0. Then you are going to give the answer. Clear? Hint is for you, it comes out 1. Next one. Next sum is an in general question. See, is a formula. Limit x tends to a, x raised to n minus a raised to n over x minus a is equal to na raised to n minus 1. This one is true for n belongs to R. But we can prove it for n belongs to n. We can prove it for n belongs to n and accept it for n belongs to R. n belongs to R માટે સ્વીકારી લેવાનું અને n belongs to n માટે we can prove it. આપણે એને સાબિત કરી શકીએ છીએ n belongs to n માટે. જુઓ કઈ રીતે. Limit x tends to a, x raised to n minus a raised to n over x minus a is that. Clear? Now we have to suppose x minus a is equal to y. ધારો કે x minus a is equal to y. And therefore, what we get? X is equal to a plus y. એને આપણે જમણી બાજુ લઈ જઈએ. Now, હવે x એ a તરફ જતો હોય ત્યારે y કોના તરફ જાય? 0 તરફ. કેમ? મૂકો જી, જુઓ જી. x a તરફ જતો હોય તો a is equal to a plus y મળે ને, તો a કેન્સલ થઈ જાય તો મને y is equal to 0 મળે. અહીંયા પણ મૂકી શકો છો. x tends to a, અહીંયા a મૂકું તો a minus a 0 થાય તો y ક્યાં જાય? 0 તરફ જાય. તો આ લક્ષ આખું નવું સ્વરૂપમાં બદલાઈ જશે. We get the new form of this limit. And therefore, this limit is equal to limit x tends to n, x raised to n minus a raised to n over x minus a comes out limit y tends to 0. એક ચલમાંથી બીજા ચલમાં કન્વર્ટ કરી શકાય. We can change this limit from one variable to another variable by means of substitution. આદેશ લઈને આપણે એક ચલમાંથી બીજા ચલમાં લિમિટને લઈ જઈ શકીએ. Now you can replace the value of a. x, what is? a plus y raised to n minus a raised to n over x minus a. Clear? Sorry, but what is x minus a? That is our y. Can I write here? Limit y tends to 0, 1 by y of this one. a plus y raised to n minus a raised to n. Yes. Now, well-known result of binomial theorem. Limit, જો તમે નહીં જાણતા હો તો accept it here. તમે જો સ્ટેટમેન્ટ ન જાણતા હોય તો સ્વીકારી લઈશું આપણે. nc0 a raised to n, nc1 a raised to n minus 1 into y plus nc2 a raised to n minus 2 into y square plus comes out ncn a raised to y raised to n. ncn, 1 minute. Let us write it into separate page. Limit x tends to a, x raised to n minus a raised to n over x minus a
is equal to limit y tends to 0. See here. Limit, આ step લખું છું. I am writing this step. Limit y tends to 0, a plus y raised to n minus a raised to n over y. That is equal to limit y tends to 0, 1 by y up. nc 0, a raised to n plus nc1, a raised to n minus 1y plus nc2, a raised to n minus 2 into y square up to ncn, y raised to n minus a raised to n because of this step. And up to this stage, this one is a binomial expression for this one. દ્વિપદી પ્રમેય છે મિત્રો આ. Clear? Yes. Now that is equal to limit y tends to 0, 1 by y, that is a raised to n, nc0 is a raised to n, 1 થઈ જાય, nc1 means n, a raised to n minus 1y થઈ જાય, આ nc2 as it is રાખીએ, a raised to n minus 2y square રાખવું, આ થઈ જાય y raised to n થઈ જાય, minus a raised to n થઈ જાય. Now you can see here, a raised to n is cancelled with this a raised to n. From remaining step, take y common. Cancel કર્યા પછી y ને common લઈ લો તો y by y અહીંયા કેટલા રહીએ? n a raised to n minus 1 plus nc2 a raised to n minus 2 into y plus 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 y raised to n minus 1. એક y ઓછો થઈ જાય આટલું વધે. And this one is cancelled with this thing. આની સાથે cancel થઈ ગયા. Remaining from this terms, take y common. Now y get cancelled. That is equal to limit y tends to 0, n a raised to n minus 1 plus nc2 a raised to n minus 2y plus plus y raised to n minus 1. Now you can replace the limit n a raised to n minus 1 plus here. Here you get the y, that is 0. All the remaining terms are 0. 0 plus 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 up to 0 n time. That is equal to n a raised to n minus 1. So we proved this standard form for n belongs to n. Limit x tends to a, x raised to n minus a raised to n over x minus a is equal to n a raised to n minus 1. And accept it for n belongs to R. R માટે આપણે સ્વીકારી લેવાનો છે. But how we are going to remember it? આપણે એને કેમ યાદ રાખશું? Limit variable tends to constant. Variable raised to n minus constant raised to n upon variable minus constant. And that is equal to constant n n into constant raised to n minus 1. Clear? તો આપણે એને યાદ કેમ રાખશું? ચલ tends to અચળ. ચલની n ઘાત minus અચળની n ઘાત upon ચલ minus અચળ. ચલ tends to અચળ. ચલ tends to અચળ હોય તો અહીંયા શું હોવું જોઈએ? ચલ માઇનસ અચળ હોવા જોઈએ. Whenever variable tends to constant at that term, there should be variable minus constant term here. In numerator, ચલની n ઘાત minus અચળની n ઘાત. Variable raised to n minus constant raised to n. And that is equal to n time constant raised to n minus 1. That is equal to n time અચળ raised to n minus 1. આ રીતે આપણે યાદ રાખશું. We are going to remember in this way. બરાબર? અને આની મદદથી આપણે એનો આન્સર આપશું. બહુ પહેલા સિમ્પલ લખું. ચલો સિમ્પલ સમ લખું. Here limit x tends to minus 1, x raised to 99 plus 1 upon x plus 1. ચલો ધ્યાન આપો જી. here variable is x, constant is minus 1.
ચલ શું છે x, અચળ કેટલા છે -1. તો અહીંયા શું હોવું જોઈએ ડિનોમિનેટર ક્વોન્ટિટીમાં? ડિનોમિનેટર ક્વોન્ટિટીમાં શું હોવું જોઈએ? ચલ માઇનસ અચળ હોવા જોઈએ. બરાબર છે? તો અહીંયા ચલ માઇનસ અચળ છે જ, તો આનું આમ લખી શકું લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x રેઝ ટુ 99 માઇનસ -1 રેઝ ટુ 99. -1 નો ઓડ પાવર +1 થઈ જાય. x minus -1 થઈ ગયું? Yes. Now see here. Now all of you see here. ચલ x ની n ઘાત 99, અચળ -1 ની 99 ઘાત. ચલ અહીંયા છે માઇનસ અચળ પણ છે. See here, variable raised to n. You can see here, variable raised to n minus constant raised to n over variable minus constant. So that is equal to n constant raised to n minus 1. In our case, n is 99. So 99 minus 1 raised to 98. Power is even power, so it comes out 99. Clear? Very simple. Now, same line, on same line. Please see here. If I write limit x tends to -1, x raised to 5 plus 1 over x cube plus 1, then what? Can we write numerator and denominator quantity as in this way? And I am લખી શકું x raised to 5 minus 1 raised to 5 over something, x cube minus -1 raised to something upon something, variable raised to n. Variable raised to n minus constant raised to n. આપણે શું જોઈએ? over variable minus constant. તો અહીંયા પણ મારે variable minus constant છે, તો same factor વડે we can simplify it. આ રીતે કરી શકીએ આપણે. Now we can separate it. Give limit to numerator x raised to 5 minus -1 raised to 5 upon x minus -1. Denominator quantity limit x tends to -1 x cube minus -1 cube over x minus -1. Now we can give it. Now apply form. Our form ne apply karo. Chalo, apply this form here. So 5 minus 1 raised to 5 minus 1. 3 minus 1 raised to 3 minus 1. So that comes out 5 by 3, because here you get -1 raised to 4. That comes out 1. Here you get 3 into -1 square. So that is 5 by 3. Clear? Yes. Now I would like to give one sum for you. Limit x tends to -1 x raised to 1999 plus 1 x raised to 2021 plus 1. Try to solve. અને સોલ્વ કરવા પ્રયત્ન કરજો. નેક્સ્ટ સમ તમને આપવા પ્રયત્ન કરું. હવે તમે બહુ ઇઝીલી આન્સર આપી શકશો. લિમિટ x tends to 2 x raised to 5 minus 32 upon x minus x cube x cube minus 8. Clear? Yes. Now we are easy to solve it. અને શું લખી શકાય? I am giving hint. X raised to 5 minus 2 raised to 5 x cube minus 2 cube, variable raised to n minus constant raised to n, variable raised to n minus constant raised to n. આટલી hint આપી, બાકી પ્રયત્ન કરજો, થઈ જશે સોલ્વ. Limit x tends to a x raised to 5 by 2 minus a raised to 5 by 2 upon x minus a. જોવો જી કયું ફોર્મ આવ્યું? આ તો કે આ પણ વેરિયેબલ માઇનસ કોન્સ્ટન્ટ ફોર્મ આવી જ ગયું ને, કેમ નહીં? જોવો, વેરિયેબલ રેસ્ટ ટુ n માઇનસ કોન્સ્ટન્ટ રેસ્ટ ટુ n ઓવર વેરિયેબલ માઇનસ કોન્સ્ટન્ટ, ચલની n ઘાત માઇનસ અચળની n ઘાત અપોન ચલ માઇનસ અચળ, ચલ ટેન્સ ટુ અચળ આપેલ જ છે, તો ડાયરેક્ટલી આવે આન્સર
5/2 a raised to 5/2 minus 1 5/2 a raised to 3/2 થશે ને? એવો જે સિમ્પલ સમ છે કે નહીં? બહુ જ ઇઝી છે. આ થોડીક આપણે સિમ્પલ પ્રેક્ટિસ કરીએ છીએ. હવે થોડુંક સ્લાઇટલી ટ્વિસ્ટ કરીએ. ચલો સ્લાઇટલી ટ્વિસ્ટ. લિમિટ x ટેન્ડ્સ ટુ a x plus 2 raised to 5/2 minus a plus 2 raised to 5/2 upon x minus a. ચલો કોણ ગોઠવીને કહેશે? અહીંયા જોવાનું, ખાસ ધ્યાન રાખજો. આપણી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મ શું છે? વેરિયેબલ રેઝ ટુ n માઇનસ કોન્સ્ટન્ટ રેઝ ટુ n ઓવર વેરિયેબલ માઇનસ કોન્સ્ટન્ટ અને લિમિટ વેરિયેબલ ટેન્ડ્સ ટુ કોન્સ્ટન્ટ. આ પૈકી આપણને કોઈ એક હિન્ટ આપેલી હોય, કાં આપણને આ ટર્મ એરેન્જ કરીને આપેલી હોય, કે અહીંયા હિન્ટ આપેલી હોય, કે અહીંયા હિન્ટ આપેલી હોય. તો વેરિયેબલ રેઝ ટુ n છે તો આપણી પાસે વેરિયેબલ કોણ થયું? x plus 2. કોન્સ્ટન્ટ કોણ થાય? a plus 2. તો એરેન્જ શું કરવું? લિમિટ વેરિયેબલ રેઝ ટુ n minus constant raised to n. In our case n is 5/2. upon શું જોઈએ મારે? વેરિયેબલ માઇનસ કોન્સ્ટન્ટ. કરી શકીએ ને? ઇઝીલી થઈ શકે. જોવો, x plus 2 minus a plus 2 comes out x minus a. At that time variable tends to constant. x plus 2 tends to a plus 2. કારણ શું? x a તરફ જતો હોય ત્યારે x plus 2 કોના તરફ જાય? tends to a plus 2. Whenever x tends to a, at that time x plus 2 tends to a plus 2. Very easy. Now it is in standard form. હવે સ્ટાન્ડર્ડ ફોર્મમાં આવી ગયું. વેરિયેબલ રેઝ ટુ n માઇનસ કોન્સ્ટન્ટ રેઝ ટુ n ઓવર વેરિયેબલ માઇનસ કોન્સ્ટન્ટ વેરિયેબલ ટેન્ડ્સ ટુ કોન્સ્ટન્ટ. અચળની n ઘાત, ચલની n ઘાત માઇનસ અચળની n ઘાત અપોન ચલ માઇનસ અચળ આવી ગયું અને ચલ ટેન્ડ્સ ટુ અચળ આવી ગયું. તો that is equal to 5/2 n into constant a plus 2 so raised to 5/2 minus 1. That comes out 5/2 a plus 2 raised to 3/2. આ ટાઈપનો પણ સમ આપણે કરી શકીએ છીએ મિત્રો. હજી જોઈએ, એક સમ લેવા પ્રયત્ન કરીએ કે લિમિટ x tends to 3 x raised to 4 minus 81 upon x minus 3. બહુ સિમ્પલ છે, ટ્રાય કરજો, થઈ જશે. ખ્યાલ આવે છે? હવે એક બીજો સમ તમને થોડીક પેટર્ન વાળો સમ છે, આપણે જોઈ લઈએ. એ આ ફોર્મમાં છે. લિમિટ x tends to a square root of x minus square root of a over x minus a. સિંગલ સ્ટેપ છે પણ ઇઝી છે. શું કરશું? તો કે that is equal to limit x tends to a x raised to half minus a raised to half upon x minus a. Variable raised to n minus constant raised to n upon variable minus constant and variable tends to constant છે. તો સમ શું થાય? half a raised to half minus 1. તો half a raised to minus half. તો can I write 1 upon 2 root a? Yes, સિમ્પ્લિફાય કરી તો આપણે લખી શકીએ છીએ મિત્રો. તો હવે એક બે સમ થોડાક તમને હોમવર્કમાં આપવા પ્રયત્ન કરું. શું કરો છો જોઈએ. લિમિટ h tends to 0. લિમિટ h tends to 0. root x plus h minus root x upon h. લિમિટ x tends to 0. under root 1 plus x minus 1 upon x. ટ્રાય કરજો જી મિત્રો. આવા એક્ઝામ્પલ આપણે આસાનીથી સોલ્વ કરી શકીએ છીએ. તો એક બે સમ હજી આપવા પ્રયત્ન કરું. હવે કામ કરીને ના, હવે આપણે છે ને થોડુંક આગળનું થિયરિકલ પોર્શન લઈ અને લઈશું
પણ try, let us give try for you. Limit x tends to 0, 1 plus x raised to 6 minus 1 over 1 plus x raised to 5 minus 1. આ વેરિયેબલ જો આ વેરિયેબલ આ વેરિયેબલ આ વેરિયેબલ આ વેરિયેબલ આ કોન્સ્ટન્ટ h ટેન્ડ્સ ટુ છે ને આ વેરિયેબલ આ x વેરિયેબલ અહીંયા x વેરિયેબલ અહીંયા h ચલ થાય આ ચલ આ અચળ આ ચલ આ અચળ આ ચલ અચળ ચલ અચળ ટ્રાય કરજો ગોઠવવાની બરાબર બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું મિત્રો